સીતારામ બધાઈને. વાગી ગયા છે 6 અને બેહી ગઈ. હમણાં પરીક્ષાનો માહોલ છે ને એટલે મગજની અંદર પરીક્ષા કરી ગઈ છે. અને નવરા થાય એટલે હાથમાં મોબાઈલ લઈ. અત્યારે સવારનો મોબાઈલ મૂક્યો તો અત્યારે વારો આવ્યો લેવાનો. અને આ ટેવ બહુ ખરાબ છે. મોબાઈલ આવ્યો ને એ ટેવ ખરેખર બહુ ખરાબ છે. અને આપણે ઓલા છે ને કેમ આપણી કિડની ખોવાઈ ગઈ હોય મનુષ્યની, એમ મોબાઈલ ન હોય ને આઘા પાછો ન મળે ને તો મનુષ્યને એટલું ઓલું થાય. મને મોબાઈલ વિનાની જિંદગી શાંતિવાળી જિંદગી હતી ખરેખર. અને હા, મોબાઈલ જ્યારથી આવ્યો ત્યારથી એની આદત લાગી ગઈ છે. આપણે બધાય ગાંધીજીના ચોથા વાંદરા બની ગયા છે. ગાંધીજીએ સરસ મજાનું 3 વાંદરાઓનું પૂતળું લગાવી અને બતાવ્યું હતું કે બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત કહો. અત્યારે તમારે જો આ ત્રણેયનું પાલન કરાવવું હોય ને કોઈ પણ પાસે, તો એના હાથમાં મોબાઈલ આપી દો. એટલે એ કોઈ સામું જોહે નહીં, કોઈ સામું બોલશે નહીં, કાંઈ કોઈને કહેશે નહીં. આંધળો બેરો ને મૂંગો થઈ જાય. અત્યારે આપણું કંઈક એવું જ છે. હસવાની વાત છે. જીવનની અંદર જે છે ને ચડાવ ઉતાર, સુખ દુઃખ, માન અપમાન, આવું બધું એક ક્રમિક સંખ્યા જેવું છે કે 6 દિવસ 7 દિવસ સપ્તાહની અંદર તમારા 6 દિવસ જે છે એ એટલા સરસ મજાના ગયા હોય, ત્યાં 7મો દિવસ એવો ઉગે કે કંઈક ને કંઈક એમાં આપણી સાથે ઘટનાઓ બની હોય. અને સાચું કહું ને તો એ ઘટનાના લગભગ 90% જવાબદાર આપણે ખુદ હોઈએ છીએ. ખાડો ખોદીએ આપણે અને પછી કહીએ કે દેખાણું નહીં, ભૂલથી પડી ગયા. એના જેવું કે કાંટા લાગ્યા હોય, રસ્તા ઉપર કાંટા હોય, કાંકરા હોય, પથરા હોય, પણ આપણે રસ્તાનો વાંક ન કાઢી શકીએ. એ આખા ગામમાં જાજમ પાથરવા કરતાં આપણે ચપ્પલ પહેરી લેવાય. ઓલું કે ને કે નદીની અંદર અથવા તો તળાવની અંદર કે દરિયાની કે કૂવાની અંદર આપણે પડ્યા, ડૂબી ગયા, મરી ગયા, પાણીને દોષ દઈએ. પાણીનો દોષ નથી, દોષ આપણો છે, તરતા નથી આવડતું. એના માટે આપણે તરતા શીખવું પડે. એક સરસ મજાનો વિચાર છે કે જીવનની અંદર જે છે ને એ સૌથી અઘરું કામ એકલા રહેવાનું છે. ઓય માં, એકલું કેમ? હું એકલી ન રહું. મને એકલું આમ થાય, મને એકલું આમ થાય, મને એકલું આમ થાય. પણ જીવનની અંદર જે માણસ એકલા રહેતા શીખી જાય ને એ દુનિયાને જે છે ને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે. એટલે જીવનમાં કોઈનો સંગ કરવો ને એની પહેલાં એક વખત વિચાર કરી લેવો કે એનો રંગ કેવો છે. કારણ કે કાળિયા ભેગો ધોળિયો બાંધે તો વાન ન આવે પણ હાન આવે. આપણે કહીએ છીએ ને કે પહેલાં તો બહુ વ્યવસ્થિત હતું, આમ હતું, તેમ હતું, છોકરો એટલો ડાયો હતો, છોકરી એટલી ડાય હતી, પણ ખબર નહીં શું થયું હોય. આ સંગ છે. 13 વર્ષથી લઈ અને 19 વર્ષ સુધી તારુણ્ય અવસ્થા ચાલે છે. 13 થી 19 વર્ષ સુધી આ ઉંમર એવી ભયાનક ને જેને આપણે કહીએ ને કે ભયાવહ છે કે બાળકની અંદર વિચારોના ધમ પછાડા ચાલતા હોય. જેટલું બાળક કામથી નથી થાકતું એટલું એના વિચારોથી એ થાકે છે. અને કંઈક કરી છૂટવાની ભાવના આ ઉંમરે હોય. હવે મારા જેવડી જેની ઉંમર હોય 50 હવે બેહવાની તૈયારી થઈ હોય, એ હવે હું કરી છૂટવાની ભાવના ધરાવે. હાથમાં મોબાઈલ લઈને બહુ થાય તો બે વિચાર કીએ, કોઈને સાંભળવા હોય તો સાંભળે, ન સાંભળે તો કાંઈ નહીં, એવું માંડી અને એક વિડીયો બનાવીને મૂકે કે ભાઈ 2-5 માણસ સાંભળશે તો કમસે કમ કંઈક ઉપયોગી થશે. પણ નાની વયના બાળકો જે છે, આપણે કહીએ ને કે જે બાળકને સારું શિક્ષણ નાનપણથી મળ્યું હોય, સારા સંસ્કાર મળ્યા હોય અને એને ગુરુ સારા મળ્યા હોય તો એ જીવનની અંદર એક મહાન યોદ્ધો બને. અને જેને બધુંય આનાથી વિરુદ્ધ મળ્યું હોય એ મહાન આતંકવાદી બને. બાળક તો બાળક છે, જેમ માટીના ઘડાને જેમ આકાર આપો એમ એનો આકાર પામે. અને બધો જ દોષ જે છે એ આપણે સાવ માતા પિતાને ન આપી શકીએ. કારણ કે આપણે એના કર્મની અંદર જે છે ને અમુક ઘટનાઓ લખેલી હોય કે આવું થઈને જ રહેશે, ઊંચા પછડાઈએ કે નીચા પછડાઈએ. આના માટે થઈ અને એક જ આનો ઉપાય છે કે ઈશ્વરની પ્રાર્થના કરવી માતા પિતાએ, અને નાનપણની અંદર બાળકને પણ આ શીખવાડવું.
કારણ કે અત્યારે કલયુગની અંદર જે છે ને, નથી આપણે હોમ હવન કરી શકતા, નથી મંત્રોચ્ચાર કરી શકતા, નથી જાપ કરી શકતા, નથી હજારો વર્ષો સુધી સમાધિમાં બેહી શકતા, કે નથી સંન્યાસ ધારણ કરી શકતા. ચંચળ છે અત્યારે. જુઓ આપણે એક તમે ક્યારેક ધૂપ દીવા કરજો, એટલી વારની અંદર 5 મિનિટ 10 મિનિટ આપણે કદાચ જેટલું જેની ક્ષમતા, માળા કરશે કોઈ 5-10 જેટલાનું નિયમ હોય, પછી ભગવદ્ ગીતાના પાઠ કરશે. તમે જુઓ એટલી વાર રહી અંદર આપણે ચાલુ બોલતા બોલતા આપણા મનની અંદર અનેકો વિચારોના વાવાઝોડાઓ ચાલતા હોય છે. એટલી વાર એ આપણે સ્થિર રહી શકતા નથી. તો એના માટે થઈ અને સ્થિર રહેવા માટે થઈને એક જ જે છે કે તમે તમારા જીભને એક પ્રેક્ટિસ પાડી દો દરેક. અને બાળકને આપણે આદત પડાવીએ કે કોઈ પણ આપણા આ ઈષ્ટદેવ હોય એનું સતત મનથી સ્મરણ કરવું. ક્યાંક ને ક્યાંક આપણે ઈશ્વર જે છે એ ઉગારી લેશે. ચોક્કસ આપણે કહીએ ને કે અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં. સરસ મજાનું છે આ અનુપ જલોટાનું જે ગીત છે, તમે સાંભળજો. એટલું સરસ આપણા મનને શાંતિ આપે. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, मेरी जीत तुम्हारी हाथों में और हार तुम्हारे हाथों में. ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મારા જીવન સમગ્ર મેં તને તારા હાથમાં સોંપી દીધું. હવે હારી જાઉં એ તારા હાથમાં અને હું જીતી જાઉં એ તારા હાથમાં. સવારમાં ઉઠી અને આટલી પ્રાર્થના એક કમસે કમ આપણા બાળકને કહેવાનું કહી દઈએ અને આપણે પણ કરીએ તો 1000 હાથવાળો તો બહુ દયાળુ છે. ભગવાન બહુ દયાળુ છે. એના ભક્તોને અનહદ ચાહે છે. એ ચોક્કસ આ પ્રાર્થના સાંભળશે અને આપણી ડૂબતી નાવ ઉગારી લેશે. ઘણી વખત જે છે ને આપણે એમ થાય કે સાયકલ લઈને જઈએ છીએ, સ્કૂટર લઈને જઈએ છીએ, ગાડી લઈને જઈએ છીએ, ભયાનકમાં ભયાનક જે છે એ અકસ્માત થયો. સ્કૂટર ભાંગી ગયું, ગાડી ભાંગી ગઈ, સાયકલ ભાંગી ગઈ, આપને ટોચોય ન થયો. એટલે આપણે ઘણી વખત આપણી ગાડી, સાયકલ ને સ્કૂટરને રોતા હોઈએ. આપણે ક્યારે વિચાર કર્યો કે આમાં આપણું આવડું મોટું લોખંડી વાહન ભાંગ્યું હોય તો આ હાડમાસથી બનેલો લોચો આને ભાંગતા હું વાર લાગે? ત્યારે સમજવાનું કે ઈશ્વરે ઉગાર્યા છે. પણ આપને ત્યારે એ ન દેખાય. ત્યારે આપને આપણું નુકસાન દેખાય. પૈસાની ભરપાઈ થઈ શકે છે પણ આ શરીરની ભરપાઈ થતી નથી. ઈશ્વરે જે આપણે અંગો ઉપાંગો આપ્યા છે ને એ કરોડોના છે. એ પાછા સ્પેર પાર્ટ ફિટ કરાવવા હોય ને તો કરોડો રૂપિયા દેતાય થતા નથી. એટલે બહુ ઈશ્વરના આપણી ઉપર ઉપકાર છે પણ આપણે હાળા એ દેખાતા નથી. આપને ભૌતિક ચીજ વસ્તુઓ નથી આપી ને એની ફરિયાદ છે. જુઓ હવે તમને પ્રશ્ન થાય બેન, તમને ફરિયાદ નથી? તમે શું કામ નોકરી કરો છો? તમે શું કામ તમારા દીકરાને વિદેશ મોકલો છે? તમે શું કામ આમ કરીને આમ કરો છો? દરેક બાળકે પોતાના પગ પર માતા પિતા આજીવન રહેવાના નથી. લાંબો હાથ કરી અને કોક પાસે માગવું એના કરતાં સ્વતંત્રતાથી જીવન જીવવું એ આપણે શીખવું જોઈએ. મેં તો મારા જીવનનું એક ધ્યેય બનાવી લીધું છે કે જ્યાં સુધી આ શરીર ચાલશે ને ત્યાં સુધી ભગવાનને પ્રાર્થના કરું કે હે ઈશ્વર, પરાધીન ન બનાવતો, મને પરાધીન ન બનાવતો. મારા જીવનમાં મને ક્યારેય પરાધીન ન બનાવતો. બાકી તો આપણું કંઈ ચાલે નહીં. કર્મને બધાય દંડ આપણા જે છે જાણતા જાણતા અનેકો આપણાથી પાપો કદાચ થઈ ગયા હોય તો એ દંડ તો ભોગવવા પડશે. પણ પ્રાર્થના ચોક્કસ કરીએ કારણ કે પરાધીનતા જેવી કોઈ ખરાબ ચીજ છે નહીં. એટલે બાળકને આપણે એના માટે થઈને સ્ટ્રગલ કરવાનું કહીએ કે સુખની પાછળ દુઃખ હોય બેટા. એ હા આવું હો. ના હુતી નથી. એક જ મિનિટ. કોક આવી જાય ઘરે એટલે બાયણે જવાબ દેવા જવું પડે. એટલે જીવન આવું છે. કોઈના સુખમય જીવન જાય, કોઈના દુઃખમય જીવન જાય અને જે પણ કંઈક પ્રાપ્ત થયું છે ને એમાં ભગવાન લેશ માત્ર જવાબદાર નથી. બધું આપણા કર્મને આધીન છે. અત્યારે લગભગ મને 49 પૂરા થાય હમણાં ને 50 બેસે. હજી મારે ઢહેડો એમનામ જ છે. એટલે એ મારા કર્મ છે. મારા કર્મની મેં બહુ કામની ચોરી કરી છે. પહેલા કામ નહીં કર્યું હોય આપણે સજા મળતી હોય. ઈશ્વર એક તલ જેટલો જવાબદાર નથી. એમાં બધું કાંડ આપણે કર્યા જ હોય. ક્યાંક ને ક્યાંક આપણે ભૂલો કરી હોય, આપણે સજા મળી. આપણે કહીએ ને કે
કંઈક સજા મળી છે તો જરા કંઈક પાપ કર્યું જઈશે, ભૂલ કરી જઈશે તો જ સજા મળે. આપણે વિદ્યાર્થી, હું તો શિક્ષક છું ને, એટલે વિદ્યાર્થીને હું ખીજાતી હોય કે કંઈ કરતી હોય એટલે હું કહું કે બેટા કંઈ કર્યું હોય તો જ આપણે કોઈ ખીજાય ને, નહીં તો થોડા કોઈ ખીજાય. એમ ઈશ્વરે આપણને કંઈક સજા આપી હોય, આપણા ઈશ્વરની કર્મ, આપણા કર્મ કોઈને છોડતા નથી. ભગવદ્ ગીતા વાંચીએ પણ હાડા સમજાતું નથી, એટલે ક્યાંક ને ક્યાંક ઈશ્વરને કહીએ કે હે પ્રભુ તે આમ શું કામ કર્યું, હે પ્રભુ તે આમ શું કામ કર્યું. આના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે કદાચ એ વિડીયો જોયો હોય કે ના જોયો હોય. પ્રેમાનંદજી મહારાજનો એક દી હું જોતી હતી, એમાં 5-5 વર્ષના 2 બાળકોને લઈ અને એના માતા પિતા આવ્યા, અને સારીમાં સારી પોસ્ટવાળા, પૈસાવાળા એના માતા પિતા હતા. એટલે એની ફરિયાદ હતી. સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો એણે કે સ્વામીજી, મહારાજજી કે આ મારા બાળકો જે છે એ હજી તો આટલા નાના છે, એણે એવો શું અપરાધ કર્યો કે આ માનસિક રીતે પીડિત છે, મંદ બુદ્ધિના હતા, બેને કાંઈ કોઈ બાબતની ખબર નહોતી. એટલે સરસ મજાનો સ્વામીજીએ જવાબ આપ્યો પ્રેમાનંદજી મહારાજે કે એના અત્યારના એ કંઈ પાપ ન હોય, હજી તો એ નાના છે, પણ આ શરીર નાનું છે, આ આત્મા તો બહુ જૂનો ને પુરાણો છે ને, એ આત્માએ આગલા જન્મની અંદર બહુ કાંડ કર્યા હશે, અને એને આ સજા એને ભોગવવી પડશે. એ ભોગવાઈ જાય એટલે એમાંથી એને મુક્તિ મળશે. એમાં તમારું કાંઈ નહીં હાલે ને મારું કાંઈ નહીં હાલે. એટલે એણે પોતાનું ઉદાહરણ આપ્યું કે હું સાવ યુવા અવસ્થાની અંદર આવ્યો, રૂવાડે રોગ નહોતો, ને પછી મને ખબર પડી સ્વામીજી કે મારી 2 કિડની ખરાબ છે. તો આ શરીરે તો મને યાદ છે ત્યાં સુધી કે મેં તો નાની ઉંમરમાંથી કંઈક 10 કે 11 વર્ષ હતો તે દિનો મેં મારું ઘર છોડી દીધું, સંન્યાસ ધારણ કરી લીધો. વૃંદાવનની અંદર મેં ક્ષેત્ર ધર્મ અપનાવ્યો કે હું વૃંદાવનની બહાર કોઈ દિવસ નહીં નીકળું. એનું પૂરેપૂરું ચુસ્તપણે પાલન કર્યું, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું, હરિનું સ્મરણ કર્યું. છતાંય હું દંડ ભોગવું જ છું, અને એના ડાયાલિસિસ કરી અને એકાત્રા સજા હું ભોગવું છું. તો મારા પૂર્વ જન્મના મારા કર્મ હોય અને એ સજા ભોગવવી પડે, શરીરને સજા ભોગવવી પડે. આત્માએ કર્મ કર્યા હોય ને એના અવતાર આપને મળે ને. અત્યારે આપણે અમીરી, ગરીબી, પછી આ યુગની અંદર જે મોજ કરતા હોય, રાજપાટ ભોગવતા હોય, આપને મનમાં વિચાર આવે ખાડા પાપિયા છે પણ કેવા સુખિયા છે. એના કર્મ હોય ભાઈ, અને આપણે દુઃખી થતા હોય એ આપણા કર્મ હોય. ઈશ્વર એમાં ક્યાંય જવાબદાર છે ને. ઈશ્વર એક જ કામ કરે છે કે દુર્લભ ચ મનુષ્ય દેહ, આ મનુષ્ય દુર્લભ દેહ છે એ આપને આપ્યો છે, ને આ દેહની અંદર તમે માનવ બનાવીને હાડાવ, તમે કંઈ કર્યું નહીં તો હવે ભોગવો સજાય. એટલે ઈશ્વર પાછા આપને સજા આપે. અને તમે આપણે બધા, હું ઘણી વાર કહેતી હોય પ્રભુ આમ કેમ થયું, પછી હાડો વિચાર આવે કે આ બધું કર્મનું ફળ છે, ચક્ર ફેરવીના રહીએ નહીં, અને હસતા હસતા એને સ્વીકારવું જ પડે. સુખ જેમ હસતા હસતા સ્વીકારીએ, પાર્ટી ઓલી ચાલતી હોય ને આપણે ઓલા ઠુમકા લેવાનું મન થાય પાર્ટીની અંદર, એમ જીવનની અંદર આવું જ છે, સુખ અને દુઃખનું ચક્ર ફરે છે. તો વિડીયો હવે થઈ ચાલે લાંબો, અને આવજો કાલના વિડીયોમાં પાછા બન્યા રહેજો. વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.